અને સૌથી પહેલા હવે સમાચારો વિસ્તારથી જોઈએ ને વાત કરીએ તો રાજ્યમાં બાળકીઓ અસુરક્ષિત હોવાના વારંવાર જે બનાવો બનતા હોય છે, બાળકીઓ ઉપર દુષ્કર્મના બનાવો બનતા હોય છે, તેને રોકવા માટે હંમેશા કહેવામાં આવે છે કે ત્વરિત કામગીરી, કડક કામગીરી હોવી જોઈએ, તો જ આ નરાધમોના મનમાં ભય બેસશે અને તો જ પરિસ્થિતિ સુધરશે. અને આજે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસની અંદર તપાસ એજન્સીઓ દ્વારા, પોલીસ દ્વારા અને કોર્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ ખરેખર સરાહનીય છે. કેટલી ઝડપથી કામગીરી જો આ તંત્ર ધારે તો કરી શકે છે અને કઈ રીતે નરાધમોના મનમાં ખોફ બેસાડી શકાય છે, પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, ખાસ કરીને પોલીસની કામગીરીના કારણે આજે જે બાળકી હતી સાંતેજની, તેના પરિવારને ન્યાય મળ્યો છે અને ફક્ત 8 દિવસમાં જ પોલીસ દ્વારા આ કેસમાં 400 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને ચાર્જશીટના આધારે 14 દિવસમાં જ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા જે આરોપી વિજય ઠાકોર છે તેને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારેલી છે. મહત્વનું છે કે કોર્ટમાં અનેક દલીલો થઈ હતી. સાથે જ જો સરકારી વકીલની વાત કરવામાં તો સરકારી વકીલની માંગ હતી કે આરોપીએ ફક્ત 10 દિવસમાં 3 બાળકીઓ પર બળાત્કાર તેમજ દુષ્કર્મ આચર્યું છે અને આ જ કારણથી આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જો કે કોર્ટ દ્વારા આરોપી જે છે તેને પુત્રી 7 વર્ષની હોવાની સાથે જ તેની જે પત્ની છે તે ગર્ભવતી હોવાના કારણે આરોપીને જે નિયમ પ્રમાણે એટલે કે કલમમાં જે જોગવાઈ છે તે પ્રમાણે સજા કરી હતી અને જેના ભાગરૂપે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. પરંતુ જે સરકારી વકીલ છે તે આ સજાથી નારાજ છે અને આ જ કારણથી આગામી દિવસોમાં સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં આવશે અને આરોપી વિજય ઠાકોર છે તેને ફાંસીની સજા થાય તેના માટેની સુનાવણી, તેના માટે કાર્યવાહી પણ કામગીરી કરવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે આજના ચુકાદાની, તો આજનો ચુકાદો રેરેસ્ટ ઓફ ધ રેર ચુકાદો રહ્યો છે. કારણ કે ફક્ત 14 દિવસમાં જ કોઈપણ કેસમાં ચુકાદો આપવો તે બહુ જ મોટી વાત છે અને ગાંધીનગર જિલ્લાનો આ પ્રથમ કેસ છે જેના કારણે જે વ્યક્તિઓ કોર્ટમાં હાજર હતા તમામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોર્ટરૂમમાં પણ મોટાભાગના જે વકીલ હાજર રહ્યા હતા, સાથે જ જે આ સુનાવણી સાંભળવા માટે હાજર રહ્યા હતા તમામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે 14 દિવસમાં જ આ બાળકીના પરિવારને ન્યાય મળ્યો છે. ખાસ કરીને ગૃહમંત્રીનું પણ આ સમગ્ર મામલે તેમનું માર્ગદર્શન રહ્યું હતું. તેમણે પણ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા હતા કે આ કેસમાં ઝડપી કામગીરી કરવી અને ફક્ત 10 દિવસની અંદર જ ચાર્જશીટ ફાઇલ કરવાની છે. ત્યારે ગાંધીનગર ગ્રામ્ય એલસીબી દ્વારા ફક્ત 8 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે આ બાળકીના પરિવારને ન્યાય મળ્યો છે. એટલે વાત અહીંયા સવાલ પણ ઉઠે છે કે જો ગાંધીનગરના કેસમાં આટલી ઝડપથી કાર્યવાહી થઈ શકતી હોય તો વડોદરા દુષ્કર્મ કેસની અંદર આવી કાર્યવાહી કેમ નથી થતી? આખરે 1 મહિનો થવા આવ્યો છે, છતાં પણ હજી તપાસ એજન્સીઓ હોય કે પોલીસ હોય એમના હાથ કેમ ખાલી છે? હજી પણ પરિવાર છે એ કેમ ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે? હજી પણ પરિવાર ન્યાય માટે કેમ દર ભટકી રહ્યો છે? કેવા વલખા મારી રહ્યો છે આ દીકરીનો પરિવાર? હવે કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, જે રીતે 29 ઓક્ટોબરના રોજ આજે વડોદરાના એનજીઓમાં કામ કરતી જે યુવતી છે તેની સાથે દુષ્કર્મ થયું હતું અને તેને ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો કે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટમાં 2 લોકો તેને ખેંચી ગયા હતા અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે કોઈને કહી ન શકી હતી ને તેના કારણે તેને 4 તારીખે વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ જે વિડીયો બહાર આવ્યો હતો તેમાં લાગતું હતું કે કદાચ યુવતીની હત્યા થઈ હશે. પરંતુ જે રીતે પીએમ રિપોર્ટ આવી ગયો છે, સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ રિપોર્ટ પણ છે કે જેમાં યુવતીનું આત્મહત્યાથી જ મોત થયું છે, દુપટ્ટાથી જ તેનું ગળું રૂંધાયું છે તેવું હાલ કહી શકાય. પરંતુ જે રીતે 27 દિવસ થઈ ગયા છે, પોલીસની 35 જેટલી ટીમો આની પાછળ લાગી હતી, પરંતુ 27 દિવસ સુધી ન કોઈને પકડી શકી છે. જે શંકાસ્પદોને પકડ્યા છે તેની પાસેથી પણ કશું તે ઓકાવી શકી નથી. તેની સાથે જ પરિવાર વારંવાર સંસ્થા ઉપર આક્ષેપ કરી રહ્યું છે, પોલીસની કામગીરી ઉપર શંકા સેવી રહ્યું છે. ત્યારે આજે મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભનાબેન રાવલની આગેવાનીમાં પરિવાર હાલ રેલવે એસપી ઓફિસ પહોંચ્યો છે અને તે કઈ રીતે પોલીસ કામગીરી કરી રહી છે, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે તે બાબતે હાલ તેઓ આવ્યા છે અને સાથે જ આરોપી નથી પકડાયા તે કેમ નથી પકડાયા તે બાબતે હવે મહિલા સુરક્ષા સમિતિ ચેરમેન પણ સવાલો ઉઠાવી રહ્યા છે. બિલકુલ, એટલે સવાલ આખરે અહીંયા આગળ એ જ થઈ રહ્યો છે કે જે અત્યારે સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ રિપોર્ટ સામે આવ્યો છે, આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે કે શ્વાસ રૂંધાવાથી જ યુવતીનું મૃત્યુ થયું છે, કોઈ હત્યા નથી થઈ. પણ એનો ડેમો મારા સંવાદદાતા આઝમ સાલે દ્વારા ટ્રેનની અંદર જ કરવામાં આવ્યો હતો. એવો જ ફંદો બનાવી અને એની અંદર આઝમ સાલે પોતે લટકી ગયા હતા, તેમ છતાં પણ એમનો વાળ વાંકો નહોતો થયો. ત્યારે આ રિપોર્ટ પર પણ આઝમ ક્યાંક સવાલ ઊભા થાય છે કે આખરે સંદેશ ન્યૂઝે આપે ખુદ આ ડેમો કર્યો છે, તેનાથી મૃત્યુ થતું નથી એ સાબિત થાય છે. તો શું આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈને બચાવવા માટેના પ્રયત્નો તો નથી થઈ રહ્યા? અને ઓએસિસ ખૂબ મોટી સંસ્થા છે, ક્યાંક કોઈને બચાવવા માટેના પ્રયત્નો થતા હોય એવી પણ શંકા છે. ક્યાંક આ એક સવાલ ખૂબ મોટો ઉઠી રહ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર.
નુપુર, જે રીતે આખો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે એના અંદર લખવામાં આવ્યું છે કે શ્વાસ રૂંધાવાના કારણોસર મોત થયું હતું, પરંતુ વાત યાદ અપાવી દઉં, જ્યારે પણ આ જે વાયરલ વિડીયો સામે આવ્યા હતા જેના અંદર જે ગરદનના પાછળની ગાંઠ હતી તે દેખાતી ન હતી, અને આપણે પણ એક ડેમો કર્યો હતો જેના અંદર આપણે પણ એ જ રીતે ફંદો બનાવીને આપણે લટકીને બતાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ જો ગળે ફાંસો ખાતો હોય છે તો એની મોત નથી થતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટને ચાલો આપણે માનીને ચાલીએ કે એના અંદર શ્વાસ રૂંધાવાથી મોત થયું છે, તો પછી તેનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે કયા કારણસર શ્વાસ રૂંધાવા થયો છે, જે લટકીને થયો છે શ્વાસ રૂંધાવાથી મોત, કે પછી એની આગળથી કોઈ ગલ્લું દબાવીને હત્યા કરી નાખી છે, કે પછી એને લટકાવી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, પરંતુ એક વાત યાદ અપાઈ દો, વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા આ મામલે પેનલ પીએમ નથી કરવામાં આવ્યું. બીજી એક મહત્વની વાત જે સામે આવી, જે સૂત્રોનું માનીને ચાલીએ તો જે વ્યક્તિ એટલે કે જે તબીબે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું 5 તારીખે, તે પછીથી એ રજા પર ઉતરી ગયો હતો. તે પણ એક તપાસનો વિષય છે કે કયા કારણસર તપાસ પર રજા પર ઉતરી ગયો હતો ડૉક્ટર જે છે તે. જે ડાયરી મળી હતી તે 4મી તારીખે પોલીસ પાસે હતી, પરંતુ તે ડાયરીના અંદર જે વ્યાસ કરીને જે આયુ ઓફિસર હતા તેમને પોતાની ડાયરીને કેમ ધ્યાન ના આપ્યું હતું, અને છેલ્લા 3-4 દિવસ પછી વલસાડ રેલવેના રાઇટરનું ધ્યાન જાય છે કે ડાયરીના અંદર આટલા બધા ઘટસ્ફોટ લખવામાં આવ્યા છે, તેના પાના ફાટેલા છે, ત્યાર પછી એ આખા પાનાને જોડવામાં આવે છે અને એના અંદરથી આ બધું બહાર આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઊંડાણપૂર્વક તપાસની વાત રહેશે. અને નુપુર, જે રીતે રેલવે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યાર પછી જે એસઆઈટી બનાવવામાં આવી છે તો તેના અંદર હજુ સુધી કોઈ નક્કર પરિણામ બહાર આવ્યા નથી. ખરેખર જોવા જાય તો આ કેસની તપાસ હવે અથવા તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અથવા તો એટીએસને સોંપવા જેવી છે, કારણ કે તો જ આનું કોઈ નિરાકરણ આવશે. હજુ પણ પીડિત પરિવાર છે તે આજે વડોદરા ગયું છે એવું જાણવા મળી રહ્યું છે, એટલે કે પીડિત પરિવાર ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યું છે અને પોલીસ પાસે એનો કોઈ જવાબ નથી. જી, એટલે વાત આખરે એ જ છે, જેમ આઝમે કહ્યું કે કઈ રીતે મૃત્યુ થયું છે, શ્વાસ કઈ રીતે રૂંધાયો છે, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ જ ઉલ્લેખ નથી. પ્લસ ડોક્ટરનું રજા પર જવું, જે ડેમો સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો, આઝમ સાલે બતાવ્યું હતું કે આ ગોળ ફંદો છે, અહીંયા ગરદનની પાછળના ભાગે કોઈ નોક એટલે કે કોઈ ગાંઠ નથી, તો પછી કેવી રીતે આ યુવતીનું મૃત્યુ થયું? શું કોઈને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે? શું હજી આમાં ઊંડાણપૂર્વકની તપાસની જરૂર છે? શું એટીએસની જરૂર છે? શું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તમામ સત્તા કેસની અંદર આપી દેવાની જરૂર છે? કારણ કે સ્વીટી પટેલનો કેસ આપને યાદ હશે, કેટલાય દિવસો સુધી જ્યાં વડોદરા એસઓજી તપાસ કરતી હતી કશું જ નહોતું થયું. એક અઠવાડિયાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખો કેસ ઉકેલી લેવામાં આવ્યો હતો. એટલે ઘણા બધા સવાલો છે, ઘણી બધી અસમંજસ છે અને ઘણી બધી શંકાઓ પણ આ કેસની અંદર આ રિપોર્ટ્સ ઉપર ઊભી થઈ રહી છે. હવે જોવાનું એ છે કે આ દીકરીને એના પરિવારને ન્યાય મળે છે કે કેમ, અને મળે છે તો આખરે ક્યારે મળે છે, સંપૂર્ણ ન્યાય મળે છે કે કેમ. આગળ વાત કરવી છે રાજ્યની અંદર ઊભી થયેલી કુદરત આફતની. આજે સવારથી જ લગભગ આખા રાજ્યની અંદર આપણે જોયું છે કે વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક વરસાદ પણ વરસ્યો છે, ક્યાં વરસાદ વરસ્યો છે, જગતના તાતમાં તે કેવા ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે, ક્યાં વરસાદના કારણે કેટલું નુકસાન થયું, માવઠાની શું પરિસ્થિતિ છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે કમોસમી વરસાદ ફરી એક વખત આવ્યો છે, આ પહેલા પણ જે રીતે જોયું હતું કે વરસાદના કારણે ખેડૂતોને ખાસું બધું નુકસાન થયું હતું પાકને, અને જ્યારે અત્યારની વાત કરીએ તો 3 દિવસ માટે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ જે છે આજના દિવસે આપવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા, એટલે કે ભારે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને પણ પોતાનો પાક જે છે સુરક્ષિત મૂકવા માટેની જે સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ વરસાદના કારણે જે રીતે ગઈકાલથી જોયું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો શરૂ થઈ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વડોદરાની અંદર, ભાવનગરની અંદર અલગ અલગ જગ્યાએ જે રીતે છૂટો છવાયો વરસાદ શરૂ થયો અને જે પાકને ખાસું નુકસાન છે તે થયું છે. ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો ત્યાં મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું, અને સાથે જ એપીએમસી દ્વારા, મહુવા એપીએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે મગફળીનું કોઈ પણ વેચાણ અહીંયા નહીં કરવામાં આવે. એ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જગ્યાએ થઈ છે કે જીરું છે, કપાસ, અલગ અલગ પાકો જે હોય છે તેને નુકસાન થયું છે. મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે અને 3 દિવસ માટેની આગાહી કરવામાં આવી છે કે 3 દિવસ માટે આ જ પ્રકારનું વાતાવરણ રહેશે. આજે ભારે વરસાદ પડશે, કાલથી જે ગતિ છે તે ઓછી થવાની છે, પરંતુ જગતના તાત માટે આ ખૂબ જ ગંભીર સમાચાર કહી શકાય કે ફરી એક વખત માવઠાએ તેમની કમર ભાંગી છે. બિલકુલ, એટલે કુદરત જાણે કે ગુજરાતના ખેડૂતો ઉપર, ગુજરાતના અન્નદાતા પર રૂઠી હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજી તો અતિવૃષ્ટિમાં મારમાંથી આ ખેડૂતો માંડ બેઠા થાય ત્યાં ફરી પાછું માવઠું આવ્યું. આ બાબતે રાજ્યના કૃષિ મંત્રીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. શું કહ્યું ખેડૂતોની પરિસ્થિતિ વિશે, ખેડૂતોને મદદ વિશે, જાણીએ નિર્મળ દવે પાસેથી. રાજ્યમાં 2 મહિનાની અંદર 2 વખત માવઠું થયું છે અને માવઠાને કારણે પાકને નુકસાન થયું છે કે કેમ તે અંતર્ગત સર્વે કરવા માટે કૃષિ મંત્રીએ સૂચનાઓ પણ આપી હતી. અગાઉ જ્યારે, એટલે કે પહેલું માવઠું જ્યારે થયું તે સમય દરમિયાન તમામ રાજ્યના જે જિલ્લાઓ
અને તેના ખેતીવાડી અધિકારી છે તેમના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં રિપોર્ટ સામે આવ્યો હતો કે એક પણ ખેડૂતને માવઠાને કારણે નુકસાન નથી થયું. પરંતુ આજરોજથી સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદને કારણે જે શિયાળુ પાક છે, જેવા કે ચણાની વાત કરીએ, ઘઉં હોય, રાયડો હોય કે જીરું, આ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવા સંજોગોમાં ફરીથી એક વખત કૃષિ મંત્રી દ્વારા તમામ જે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ છે તેમને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે. તમામ ખેતીવાડી અધિકારીને કહ્યું છે કે અત્યાર તો પ્રેક્ટિકલી સર્વે પોસિબલ નથી, કેમ કે વરસાદ ગમે ત્યારે પડી શકે એમ છે. પરંતુ જ્યારે વાતાવરણ અનુકૂળ થાય, એટલે કે હવામાન વિભાગની આગાહી પૂર્ણ થાય અને ત્યારબાદ વાતાવરણ જ્યારે યોગ્ય થાય તેવા સંજોગોમાં સર્વે કરવાની શરૂઆત કરી દેવી, તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવશે અને જો ખરેખર નુકસાન થયું હશે તો કૃષિ વિભાગ દ્વારા આ અંતર્ગત મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી અને સરકાર ખેડૂતોને જો નુકસાન થયું હશે તો તેમાં કેવા પ્રકારની મદદ કરી શકાય તે બાબતે સદાય તત્પર રહેલે છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. એટલે કૃષિ મંત્રીએ કહ્યું તો છે કે સરકાર ખેડૂતોની મદદ માટે સદાય તત્પર છે, પણ હજી માવઠાની માફ કરશો, જે અતિવૃષ્ટિ થઈ હતી એની સહાય કેટલા ખેડૂતો સુધી પહોંચી એ પણ એક તપાસનો વિષય છે. અને ખેડૂતોને પૂછો તો ખ્યાલ આવે કે કેવી અને કેટલી સહાય તેમના સુધી પહોંચી છે, કેટલો સર્વે હજી બાકી છે. ખેર, સંવેદનશીલ સરકાર હજી પણ છે એવો દાવો કરવામાં આવે છે. આશા રાખીએ કે ખેડૂતોને સહાય પહોંચી જશે અને અન્નદાતા સુખી ભવ આ વાક્ય પણ સાર્થક થશે. પણ એક બાજુ માવઠાનો માર અને બીજી બાજુ વાવાઝોડાનું પણ ભય તોળાઈ રહ્યો છે. આખરે ક્યાં આવી રહ્યું છે આ વાવાઝોડું, ક્યાં તેનો ભય છે, કેટલી તેની તીવ્રતા હશે અને શું આ વાવાઝોડું તાવતેનું જેવું નુકસાનકારક હશે, નુકસાન વેરી શકશે અને ક્યાં કેટલું નુકસાન થવાની સંભાવના છે, એની સામે તંત્ર કેટલું તૈયાર, મનોજ અગ્રાવત પાસેથી જાણીએ. જે રીતે દેશમાં ફરી ગ્લોબલ વોર્મિંગનું જે સંકટ છે તોડાઈ રહ્યું છે. ફરીવાર આંધ્ર, કેરળ અને ઓરિસ્સાના તટો પર એક નવું વાવાઝોડું છે તે હવે ત્રાટકવાની તૈયારી કર્યું છે. આ વાવાઝોડું નામ કવાચ છે. સૌથી અગત્ય વાત છે, જ્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ઉદ્ભવે ત્યારે સીધું દક્ષિણના જે દરિયા તટે વસેલા શહેરો છે તે સીધા ટાર્ગેટમાં હોય છે. આ વખતે આંધ્ર અને ઓરિસ્સામાં આ પ્રકારનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલમાં વાવાઝોડું છે તે થોડું દૂર છે. થાઈલેન્ડથી આ સીધી અસર છે તે હવે ધીરે ધીરે આંદામાનના દરિયા ઉપર થવાની તૈયારીમાં છે અને 5 અને 6 ડિસેમ્બરે ત્યાં આ જે પ્રકારનું વાવાઝોડું ત્રાટકી શકે છે. તેને તમામ જે તંત્ર છે તે એલર્ટ થઈ ગયું છે. પણ મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીમાં ફરીથી લો પ્રેશર સર્જાયું છે અને સીધા દક્ષિણ જે ભારતના શહેરો છે, જે રાજ્યો છે તે સીધા તેના ટાર્ગેટ બની શકે છે. બિલકુલ, એટલે હવે આશા તો એ જ રાખીએ કે વાવાઝોડું બની શકે કે ફંટાઈ જાય કે દરિયામાં ઓગળી જાય અને નુકસાન ન થાય. પણ આ બધા વચ્ચે કોરોના કાળ ચાલી રહ્યો છે. ઓમિક્રોન વાયરસ એની દહેશત તોળાઈ રહી છે. ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ચેતવણીઓ આપવામાં આવી રહી છે. અને એ બધા વચ્ચે સમાચાર મળે કે આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા રાજ્યની અંદર, તો કેટલું મોટું આશ્ચર્ય સર્જાય. સામાન્ય માણસોને આશ્ચર્ય થઈ રહ્યું છે, સરકારના આયોજન પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. ને એ બધાની વચ્ચે ડોક્ટરો પણ હડતાલ પર ઉતરે. જો ત્રીજી લહેર આવે તો કેટલી ભયંકર પરિસ્થિતિ થાય. આખરે ક્યાં કેટલા કર્મચારીઓને શા માટે છૂટા કરવામાં આવ્યા છે, આખરે એવું તો કયું લોજિક આ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, નિકુલ પાસેથી જાણીએ. જી બિલકુલથી નુપુર, જે રીતે રાજ્યની અંદર અને સમગ્ર વિશ્વની અંદર અત્યારે ઓમિક્રોન વેરિયન્ટને લઈ હાહાકાર મચેલો છે, તેવામાં દેશમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આવતી ફ્લાઇટો રોકવામાં આવી છે. આરોગ્ય તંત્ર એલર્ટ ઉપર છે તેવું કહી દેવામાં આવ્યું છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની તૈયારીઓની સાથે સાથે આરોગ્ય કર્મીઓને હોસ્પિટલમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો 1104 કર્મચારીઓને અચાનક મેસેજ આવી જાય છે કે આવતીકાલથી તમારે નોકરી ઉપર નથી આવવાનું. એ પહેલાં 1000 કર્મચારીઓને એસવીપી હોસ્પિટલે છૂટા કર્યા. તે પહેલાં સોલા સિવિલ હોય, રાજકોટ સિવિલ, આ તમામ જગ્યાએથી કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વની વાત છે કે એક તરફ તૈયારીઓ કરવાની છે, ત્યાં સરકાર અને કોર્પોરેશન આ અધિકારીઓને છૂટા કરી રહી છે. આ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ છે, ફાર્માસિસ્ટ છે, સફાઈ કર્મીઓ છે કે જેમની હોસ્પિટલની અંદર અત્યારે તાતી જરૂર છે, ગુજરાતને જરૂર છે, એ કર્મચારીઓને છૂટા કરી બેરોજગાર બનાવવામાં આવી રહ્યા છે. રોજગારી આપવાને બદલે હવે બેરોજગાર ગુજરાતના યુવાનો થઈ રહ્યા છે. બિલકુલ, એટલે સવાલ અહીંયા આગળ એ જ થાય છે કે અત્યારે જેમની જરૂર છે એમને છૂટા કરવામાં આવી રહ્યા છે. આ રાજ્યની દ્રષ્ટિએ આપણે વાત કરી અને આવનાર સંકટની દ્રષ્ટિએ વાત કરી, પણ એ કર્મચારીઓની દ્રષ્ટિએ પણ જો જોઈએ તો કેટલી ભયંકર સ્થિતિ કહેવાય સાહેબ. કારણ કે નથી દિવસ જોયું, નથી રાત જોયું. આ કર્મચારીઓ ખડે પગે રહી અને કોરોનાની પહેલી લહેર હોય, બીજી લહેર હોય, લોકોની
સેવા કરી છે અને અચાનક આટલી વધતી મોંઘવારી વચ્ચે જો એમની નોકરી છીનવાઈ જાય તો એમના ઘર કેવી રીતે ચાલશે? કદાચ આ સંવેદનશીલ સરકાર કે આ સંવેદનશીલ તંત્ર એ સમજી નથી શકતી અને એના માટે જ આ તકલખી નિર્ણય લેવામાં આવ્યો છે. જોઈએ હવે આગામી સમયની અંદર શું થાય છે. પણ આ બધા વચ્ચે કર્મચારીઓને જ લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે, એક પદ્ધતિ બદલવામાં આવી છે. જિલ્લા તાલુકામાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એમને લઈને એમની ભરતી પ્રક્રિયા કઈ રીતની બદલવામાં આવી, શું ફેરફાર કરવામાં આવ્યો, અંકિત પાસેથી જાણીએ. નુપુર, પદ્ધતિ બદલવામાં નહીં પરંતુ પદ્ધતિ જે પહેલાં હતી તે જ પૂર્વવત કરવા માટે આજે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે જિલ્લા અને તાલુકા સ્તરે જે પદ્ધતિ પહેલાં અનુસરવામાં આવતી હતી, જે પહેલાં કેન્દ્રીકરણ કરીને તેનું રાજ્ય સ્તરેથી જ જ્યારે જે એમ્પ્લોય છે તે પૂરા પાડવામાં આવતા હતા, આઉટસોર્સિંગ દ્વારા પૂરા પાડવામાં આવતા હતા, તે વસ્તુ હવે બદલીને જિલ્લા અને તાલુકા લેવલે જ આ પ્રકારની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે. તકલીફ એ થતી હતી કે જ્યારે રાજ્ય સરકાર એટલે કે કેન્દ્રીકરણ કરીને એક જ જગ્યાએથી બધી અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં જ્યારે કર્મચારીઓ આઉટસોર્સિંગથી પૂરા પાડવામાં આવતા હતા તો એ વસ્તુઓથી અન્ય જે જિલ્લા અને તાલુકા સ્તરના જે આઉટસોર્સિંગ પૂરું પાડવાવાળા જે લોકો છે તેઓમાં નારાજગી જોવા મળી હતી અને સાથે જ અનેક મુદ્દાઓ પણ એવા હતા કે જે ઉદ્ભવતા હતા. હવે સરકારે એ વિચાર્યું કે આ બધી બાબતો કરતાં જે પહેલેથી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું હતું જિલ્લા અને તાલુકા લેવલે, જે રીતે આઉટસોર્સિંગથી કર્મચારીઓને પૂરા પાડવામાં આવતા હતા તે જ રીત યોગ્ય હતી ને તેના કારણે બ્રિજેશ મેરજા જે પંચાયત મંત્રી છે તેમણે આજે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા દરમિયાન તેમણે કહ્યું કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેના કારણે આ પ્રક્રિયા જે છે તે પૂર્વવત કરાય છે. એટલે કે જિલ્લા અને તાલુકા લેવલથી પણ હવે આઉટસોર્સિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. પહેલાં શું થતું હતું કે સરકારી જે ઓફિસો હોય કે સરકાર ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય ત્યાં આગળ જે આઉટસોર્સિંગથી કર્મચારીઓ પ્રોવાઈડ કરવામાં આવતા હતા તે એક જ જગ્યાએથી પ્રોવાઈડ કરવામાં આવતા હતા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં. પરંતુ હવે એવું કહેવામાં આવ્યું છે કે આ રીતે નહીં, પરંતુ જે જિલ્લા અને તાલુકા સ્તરે જે રીતના આઉટસોર્સિંગ પણ ત્યાં પણ થઈ શકે છે તો એવી રીતે તેમને જે કર્મચારીઓ છે તે પૂરા પાડવામાં આવશે. બિલકુલ, એટલે આજે બદલાવ કરવામાં આવ્યો છે, આજે પદ્ધતિ બદલવામાં આવી છે, કર્મચારીઓના હિતમાં, સ્થાનિકોના હિતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેર એક આ સરાહનીય નિર્ણય છે. પણ આ બધાની વચ્ચે ઓમિક્રોન વાયરસનો કહેર છે. તમામ એન્ટ્રી પોઈન્ટ દેશની અંદર જેટલા પણ છે તેમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. ક્યાંય કોઈ ચૂક નથી કરવામાં આવી રહી, આવા દાવા કરવામાં આવે છે. પણ આ તમામ દાવા રાજકોટની અંદર પોકળ સાબિત થયા છે અને ચૂક કર્યા બાદ હવે તંત્ર ઊંધા માથે થયું છે. શું ચૂક થઈ અને કઈ રીતે તંત્ર ઊંધા માથે થયું છે, રહીમ પાસેથી જાણીએ. નુપુર, ચોક્કસપણે ઓમિક્રોનની દહેશત છે ને તેની જ વચ્ચે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી આવતા પેસેન્જરો છે તેઓને 14 દિવસ ક્વોરન્ટાઇનની પદ્ધતિ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. પરંતુ જો વાત કરું તો રાજકોટ એરપોર્ટથી આવતા લોકોનો તો સંપર્ક રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ કરી શકે છે, પરંતુ મુંબઈ હોય કે પછી અમદાવાદથી જે બાય રોડ આવતા લોકો છે તેની યાદી છે તે મુંબઈ એરપોર્ટ અથવા અમદાવાદ એરપોર્ટથી મળે છે. પરંતુ તેની જ વચ્ચે 11 જેટલા પેસેન્જરો છે તેનો સંપર્ક નથી કરી શકતા. રાજકોટ શહેરની 9 છે ને જિલ્લાની અંદર વાત કરીએ તો 2 છે. એક પેસેન્જર હતો તે રાજકોટથી સુરત જતો રહ્યાના મેસેજ છે, પરંતુ બાકીના જે ટ્રાવેલ હિસ્ટ્રી લખાવી હતી એરપોર્ટ ઉપર તે લોકેશન ઉપર આરોગ્ય કર્મચારીઓ ગયા હતા, પરંતુ ત્યાં તેઓ નથી મળી આવી. અને બીજી બાજુ જે મોબાઈલ નંબરો તેમાં લખાવેલ હતા તે મોબાઈલ નંબરો પણ બંધ આવી રહ્યા છે. એટલે તે તમામ જે પેસેન્જરો છે તેને શોધવા માટે રાજકોટનું આરોગ્ય વિભાગ છે તે ઊંધા માથે છે અત્યારે જોવા મળ્યું છે. તેની પાછળનું કારણ છે એરપોર્ટ ઉપરથી જ્યારે તેઓ રાજકોટ આવવાના હતા ત્યારે જો તેઓને જાણ કરી દેવામાં આવી હોત તો જ તેઓને ક્વોરન્ટાઇન કરી શકાય, પરંતુ અત્યારે 11 એવા પેસેન્જરો છે તેનો સંપર્ક કરવા માટે આરોગ્ય વિભાગ છે તે ઊંધા માથે છે. જી નુપુર, બિલકુલ, એટલે આ સુરક્ષાની અંદર ચૂક રહી ગઈ છે. ઓમિક્રોનની સામે લડવા માટેના જે પગલાં છે એની અંદર ચૂક રહી ગઈ છે. અને જો આવામાં સંક્રમણ ફેલાયું તો જવાબદારી કોની? જવાબદારી કોઈ નહીં લે, બધા એકબીજા ઉપર માથા ઉપર ટોપી ફેરવે રાખશે. આપણે ભૂતકાળમાં પણ આ તંત્રના ખેલ જોયેલા છે. પણ આ બધા વચ્ચે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોઈ પણ ચૂક ન રહી જાય. 15 તારીખથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ કરી રહ્યા છીએ, તેની પર વિચારણા કરવામાં આવે, ફેર વિચારણા કરવામાં આવી છે. અને શું નિર્ણય લેવામાં આવ્યો છે, મનોજ અગ્રાવત પાસેથી જાણીએ. જે રીતે અન્ય દેશોમાં જે ઓમિક્રોનનો ખતરો જે તોડાતો હતો અને કેસો જે વધવાની શરૂઆત થઈ છે, ત્યારે હવે ભારતમાં પણ 15 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી હતી. કારણ કે દેશનું અર્થતંત્ર પાટે ચડી ગયું હતું, વિકાસ દર વધી રહ્યો છે, જીએસટીની આવક વધી રહી છે, તેને જોતા તમામ સંજોગો સાનુકૂળ હતા. પણ ઓમિક્રોનનો ખતરો ધીરે ધીરે એક બાદ એક દેશમાં જે જઈ રહ્યો છે તેને કારણે 15 ડિસેમ્બરથી ભારતમાં જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થવાની હતી તેના પર હાલ ડીજીસીએ રોક લગાવી છે અને બાદમાં પુનઃ વિચાર કરશે કે ક્યારે આ ફ્લાઇટ શરૂ કરાવી. પણ હાલમાં સૌથી મોટો સમાચાર એ છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે 15 ડિસેમ્બરથી ભારતમાં જે શરૂ થવાની હતી હવે નહીં થાય.
બિલકુલ, એટલે આ બધી તૈયારીઓ જે ત્રીજી લહેર આવી શકે એને રોકવા માટેની છે, ઓમિક્રોનને દેશની અંદર પ્રવેશતા રોકવા માટેની આ તમામ તૈયારીઓ છે. પણ આ બધા વચ્ચે બીજી લહેરમાં જેમણે કોરોનાના કારણે પોતાના જીવ ખોયા એમને સરકારે કહ્યું, એને કોર્ટે કહ્યું કે ભાઈ એમના પરિવારજનોને વળતર આપો, ને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી, વળતર આપવાની જાહેરાત થઈ. પણ ધર્મના ધક્કા, સામાન્ય માણસને લાઇનમાં ઊભા રહેવું અને સરકારી ઓફિસના ચક્કર કાપવા, જાણે કે તેના ભાગ્યમાં આ સરકાર અને તંત્રએ લખી આપ્યું છે એવું લાગી રહ્યું છે. દાવા અનેક કરવામાં આવે છે, શનિ રવિ પણ ઓફિસો ખુલ્લી રહેશે, અમે તમામ માટે કામ કરીશું, અમે ઝડપથી એકદમ એમને વળતર મળી જાય એના માટે પ્રયત્ન કરીશું. પણ આ તમામ દાવાની પોલ ખુલી ગઈ છે અમદાવાદની અંદર, અને અમદાવાદમાં આ પોલ કેવી રીતે ખુલી છે, કોના દ્વારા પોલ ખુલવામાં આવી છે, અને આખરે તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે, કેવા વાયદા વચન અને કેવી કામગીરી, મેહુલ પાસેથી જાણીએ. જે પ્રમાણે કોરોના સહાયની જે વિતરણની વાત કરવામાં આવેલી અને લોકોને સમયસર અને 10 દિવસની અંદર જે 50,000 રૂપિયા મળે તે માટેની વ્યવસ્થા કરવાની વાત હતી, પરંતુ વ્યવસ્થા જે છે તેના બણગા ફૂટી ગયા છે. કારણ કે ઘણી બધી જગ્યાઓ પર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ઓફિસોમાંથી બીજી ઓફિસમાં ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. કારણ કે જે MCCD ફોર્મ છે તેની અંદર જે મામલતદાર કક્ષાના જે અધિકારીઓ જ્યારે સિગ્નેચર કરતા હોય છે, ત્યારે આવા મામલતદાર કક્ષાના અધિકારીઓ છે તે 12 થી 3 એટલે કે 3 કલાક સુધી રિસેસ કરી દેતા હોય છે. વહેલી સવારથી લોકો જે પોતાના પરિવાર માટે ફોર્મની લાંબી લાઈનોમાં લાગે છે, ત્યારે જે અધિકારીઓ છે 3 કલાક સુધી રિસેસ પાડીને ઘરે પોતાના કામથી અળગા રહેતા હોય છે. ત્યારે આ લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડે છે, અને આ હાલાકી ના થાય તે માટેની વ્યવસ્થા કરવાની જેના ઉપર પણ જવાબદારી છે તેવા લોકો પણ આની પર ધ્યાન રાખી નથી રહ્યા. અમદાવાદ શહેરની અંદર 24 જેટલા જે મામલતદારો છે તેના કામગીરી સોંપવામાં આવી છે. તેમાંથી ઘણા બધા લોકો છે તે આવી રીતે 3 કલાક રિસેસ ટાઈમ ભોગવતા હોવાના લીધે જે સામાન્ય લોકો પોતાના કામ ધંધા છોડી અને લાઈનોમાં લાગતા હોય છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને આવી હાલાકી દરેક જગ્યા પર જોવા મળે છે. એટલે સવાલ આખરે અહીંયા આગળ એ જ થાય છે કે જે જનતાના ટેક્સના પૈસેથી આ કર્મચારીઓનો પગાર નીકળે છે, આ સરકારી કર્મચારીઓ જે જનતાના પૈસે લીલા લહેર કરે છે, એ જ જનતાને આવી રીતે ખત્તા ખવડાવે છે. અને આપણે ગુડ ગવર્નન્સની વાતો કરીએ છીએ, ક્યાં છે ગુડ ગવર્નન્સ? જરાક બતાવો તો ખરા. જરાક એ કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને જઈને તો પૂછો કે ક્યાં છે ગુડ ગવર્નન્સ? યોગ્ય વ્યવસ્થાના અભાવે પહેલા તો સ્વજનને ખોયા અને ત્યારબાદ હવે ખત્તા ખાવા પડે છે વળતર માટે. શું આવું ગુડ ગવર્નન્સ છે? જો આવું ગુડ ગવર્નન્સ હોય તો નથી જોઈતું આવું ગુડ ગવર્નન્સ, આવું લોકો કહી રહ્યા છે. આગળ વાત કરવી છે સુરતની. સુરતમાં દબાણને લઈને હવે રાજનીતિ શરૂ થઈ છે. આખરે શું છે આ દબાણને લઈને શરૂ થયેલી રાજનીતિ? આઝમ પાસેથી જાણીએ. ટ્રાફિકને નડતરરૂપ જે સુરત શહેરની અંદર કેટલાક વિસ્તારોની અંદર આ દબાણ ખાતું કામ કરતું હોય છે, પરંતુ આજે કોંગ્રેસે સીધો એક આક્ષેપ કર્યો છે કે ભાટેના કેનાલ રોડ પર આવેલી 15 જેટલી દુકાનોને જે રજાનગરમાં આવે છે તેને માત્ર ટાર્ગેટ કરવામાં આવી રહી છે. 10 વર્ષથી વધુ સમયથી મેડિકલ શોપ છે અને અન્ય દુકાનો છે, તે ત્યાં ચાની દુકાન પણ ચાલી રહી છે. પરંતુ સ્થાનિક લિંબાયતના વિધાનસભાના ઉપર આક્ષેપ કરતા કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે નિમ્ન કક્ષાની આ રાજનીતિ છે અને ગરીબોને ના હેરાન કરવા જોઈએ. ટ્રાફિકને નડતરરૂપ નથી તો પણ ત્યાં મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓને મોકલી આપવામાં આવ્યા હતા અને દુકાનો પર નોટિસ લગાડી દેવામાં આવી હતી કે તમારી દુકાનો જે છે ટ્રાફિકને નડતરરૂપ થઈ જાય, જેના કારણે તમારે દુકાનો બંધ રાખવી પડશે. એટલે નુપુર કે લારીઓની દબાણની વાત તો સામે આવી હતી, પરંતુ પ્રથમવાર સુરતમાંથી દુકાનો ટ્રાફિકને નડતરરૂપ થતી હોય તેવી નોટિસ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોને માની છે, અને તેને લઈને કોંગ્રેસે સીધા આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરી દીધા છે. જી, એટલે વાત હવે એ છે કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે લોકોની રોજગારી બચે છે કે પછી આ મોંઘવારીમાં એમની રોજગારી છીનવાઈ જાય છે એ જોવાનું રહ્યું. અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની એક તરફ આવક ડબલ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે, બીજી તરફ અન્નદાતા સુખી ભવ એવું પણ લખવામાં આવે છે. ખેડૂત આંદોલનને લઈ અને આ ખેડૂતોની મોટી જીત થઈ કે 3 કૃષિ કાયદા સંસદમાં પરત પણ ખેંચાયા, પણ આંદોલન યથાવત રાખવા માટેની જે 6 શરતો હતી એમાંની એક શરત એ હતી કે ખેડૂતોના જે મૃત્યુ થયા હતા એમને પણ વળતર એમના પરિવારજનોને આપવામાં આવે. પણ વળતર મળશે કેવી રીતે? કારણ કે મૃત્યુ જ નથી થયા. એટલે આ અમે નથી કહેતા, આ સરકાર સદનની અંદર કહી રહી છે. શું કહ્યું સરકારે અને કેવી રીતે ખેડૂતો ઉપર જનોઈ વઢ ઘા માર્યો છે? જાણીએ મનોજ અગ્રાવત પાસેથી. શિયાળુ જે સંસદ સત્રમાં 30થી વધુ જે બિલો પાસ કરવાની જે સરકારની તૈયારી છે ને એક બાદ એક જે રણનીતિ તૈયાર કરે છે, બીજી બાજુ લોકસભામાં જે સૌથી એક ચોંકાવનારો જવાબ છે તે ખેડૂતોને અને વિપક્ષને
સરકાર દ્વારા મળ્યો છે. સરકારે કહ્યું છે કે ખેડૂતો કેટલા મોત થયા, જે 700નો આંકડો જે આવ્યો છે, અમારી પાસે આ પ્રકારનો કોઈ ડેટા જ નથી, તેથી વળતર આપવાનો સવાલ નથી. બીજી તરફ જે કિસાન ખેડૂત જે આંદોલનના જે અલગ અલગ સમિતિઓ છે, તેમનો જે સંયુક્ત મોરચો છે, તે પણ માંગ કર્યું છે કે જે કિસાન આંદોલન દરમિયાન 700થી વધુ જે કિસાનોના મોત થયા છે તેમના પરિવારજનોને વળતર મળે. વિપક્ષ પણ આ કિસાન આંદોલનની સાથે જોડાયું છે અને તેઓ પણ જોરશોરથી માંગ કર્યા છે. પણ આજે લોકસભામાં કેન્દ્ર સરકારે સૌ સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે કોઈ પણ ખેડૂતોનો ડેટા આ પ્રકારે જે મૃત્યુ થયો તે અમારી પાસે નથી, તેથી વળતર આપવાનો કોઈ સવાલ નથી. તો માની શકાય કે ફરી વિપક્ષો છે તે આક્રમક વિરોધ કરશે, કારણ કે વિપક્ષો જે ખેડૂતોની માંગ સાથે જે દેખાવ કર્યા છે તેના માટેની સૌથી મોટી ફટકાર. બિલકુલ, એટલે વાત આખરે એ થાય છે કે લોકશાહીનું મંદિર છે આપણું સંસદ, અને એની અંદર જ્યારે આવા જવાબ મળે ને એ પણ દેશના અન્નદાતા માટે, જે દેશનું પેટ ભરે છે, એ અન્નદાતાને સુખી કરવા માટેના વાયદાઓ કરવામાં આવે છે અને એમના મોત ઉપર સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવે છે. હવે આ સરકારને ખેડૂતો કેવી રીતે જુએ છે, આ શબ્દોને ખેડૂત કેવી રીતે જુએ છે, એ જોવાનું છે. પણ આ બધા વચ્ચે સંસદનું સત્ર વધારે હોબાળેદાર થશે એ વાત પણ અહીંયા નિશ્ચિત થઈ ગઈ છે. આમ તો પાછલું સત્ર પણ હોબાળાની ભેટ ચડી ગયું. આ સત્રમાં પણ કંઈક આવું ચાલી રહ્યું છે. આખરે શું ચાલી રહ્યું છે આ સત્રમાં? લોકોના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે કે કેમ? લોકોના મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે કે નહીં? પ્રજાલક્ષી વાતચીત થઈ રહી છે કે કેમ? જાણીએ અજય યાદવ પાસેથી. निश्चित तौर पे नुपुर शीतकालीन सत्र का आज तीसरा दिन है और तीसरे दिन भी लगातार हंगामा होता रहा। यहाँ तक कि इस हंगामे की वजह से राज्यसभा की कार्यवाही कल तक के लिए स्थगित कर दी गई। हालांकि लोकसभा में कुछ सवाल जरूर पूछे गए, हालांकि प्रश्नकाल के दौरान भी वहाँ पर हंगामा हुआ और लोकसभा की कार्यवाही भी कई बार स्थगित करनी पड़ी। लेकिन जैसा कि पहले से तय था, विपक्षी पार्टी की तरफ से कहा जा रहा है कि जब तक 12 विपक्षी सांसदों का निलंबन राज्यसभा से जिनको निलंबित किया गया है वापस नहीं लिया जाता है, तब तक उनका संसद परिसर में जो महात्मा गांधी की प्रतिमा है उनके सामने लगातार धरना प्रदर्शन जारी रहेगा। और आज सुबह 10 बजे से विपक्षी सांसदों का धरना प्रदर्शन वहां पे चला और जो लगभग शाम 6 बजे तक चलेगा। और कुछ सांसद 12 जो सांसद हैं निलंबित किए गए वो वहां पर लगातार बैठे हुए हैं। हालांकि भारत सरकार की तरफ से या कह सकते हैं कि बीजेपी सरकार की तरफ से कहा जा रहा है कि अगर जिन 12 सांसदों को निलंबित किया गया है अगर वो माफी मांग लेते हैं तो आगे उनकी जो संसद की कार्रवाई में भाग लेने के बारे में विचार किया जा सकता है। इस पर विपक्षी सांसदों की तरफ से साफ कह दिया गया है कि वो किसी भी सूरत में माफी मांगने को तैयार नहीं है, क्योंकि उनकी कोई गलती नहीं है। और ऐसा इतिहास में पहली बार हो रहा है कि पिछली संसद की कार्रवाई या पिछली संसद के हंगामे को जिम्मेदार बताते हुए इस बार सांसदों को निलंबित किया गया है। तो एक तरह से आरोप प्रत्यारोप लगातार चल रहा है और आगे भी जारी रहने की संभावना है। जैसा कि विपक्षी सांसदों ने कहा है कि वो हर रोज जब तक शीतकालीन सत्र चलेगा सुबह 10 बजे से लेकर के शाम 6 बजे तक गांधी प्रतिमा के सामने धरना प्रदर्शन करते रहेंगे। तो फिलहाल एक डेडलॉक बना हुआ है। मोदी सरकार की तरफ से कोशिश हो रही है कि अगर विपक्षी सांसद माफी मांग लेते हैं तो उनको संसद की कार्रवाई में शिरकत करने दिया जाएगा, वहीं विपक्षी सांसद माफी नहीं मांगने पर अड़े हुए हैं। જી બિલકુલ, એટલે આ શાસક પક્ષ વિપક્ષ આ બધાની વચ્ચે પીસાઈ રહ્યા છે. જનતાના પ્રશ્નો જેની ચર્ચા થવી જોઈતી હતી, જે વસ્તુઓ થવી જોઈતી હતી, જેના માટે ખરેખરમાં સત્ર મળે છે, એનો હેતુ સાર્થક થાય છે કે કેમ? અને આ લોકશાહીના મંદિરમાં શું ચાલી રહ્યું છે એ દુનિયા પણ જોઈ રહી છે. એટલે જો આ નેતાઓ સમજે અને પ્રજાના પ્રતિનિધિઓ એ પ્રમાણે કામ કરે એ ખૂબ જરૂરી છે. હવે આ બીજું સત્ર પણ હોબાળાની ભેટ ન ચડી જાય એ જોવું ખૂબ જરૂરી છે. આ બધા વચ્ચે હવે અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ, સંદેશ વિશેષમાં આજે રાત્રે 9:25 આપને બતાવીશું સંસદમાં સંકટ. આખરે સંસદમાં કયું સંકટ છે, શું છે, વિસ્તારથી સંદેશ વિશેષમાં. એની સાથે જ 9:45 રાત્રે આપને બતાવીશું હવે માણસની જરૂર નથી તો માણસની જગ્યા કોણ લેશે અને શું થશે આવનારા સમયની અંદર? શું બધાની રોજગારીઓ જતી રહેશે? કેવો હશે આવનારો સમય, કેવું હશે ભવિષ્ય? બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.